ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે રાજકીય ગરમાગરમી બાદ ઠેર ઠેર લોકો પણ દારૂના ગેરકાયદે વેચાણનો વિરોધ કરી રહ્યા છે. તેની સાથે દારૂનું દૂષણ નાબૂદ કરવા લોકો મથી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના દાંડી ગામની પંચાયતે અનોખો અને સરાહનીય નિર્ણય લીધો છે, જેનાથી તેમના ગામમાં દારૂનું દૂષણ નાબૂદ થશે અને લોકોને આવા વ્યસનથી છુટકારો મળશે. પરંતુ સામે ગુજરાતની દારૂબંધી પર આ નિર્ણયથી સવાલો ઊભા થયા છે. શું છે તે નિર્ણય, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે કાગળ પર તો છે જ, પરંતુ જ્યારથી કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ દારૂના દૂષણ મુદ્દે ઝુંબેશ ઉપાડી છે, ત્યારથી સમગ્ર રાજ્યમાં લોકો આ ઝુંબેશને વધાવી રહ્યા છે. ઠેર ઠેર દારૂનો વિરોધ થઈ રહ્યો છે અને મોટા ભાગે હાલ દારૂનું ખુલ્લેઆમ થતું ગેરકાયદે વેચાણ બંધ થયું છે. પરંતુ આ જવાબદારી પોલીસની નહીં, નાગરિકોની પણ છે. તેઓ દારૂના વેપારને ખુલ્લો પાડે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના દાંડી ગામમાં ગ્રામ પંચાયતે અનોખો અને સરાહનીય નિર્ણય લીધો છે, જેનાથી તેમના ગામમાં વખરેલી દારૂની બદીનો અંત આવે. દાંડી ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે કે તેમના ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનો વેપાર કરશે તો ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસને બોલાવી તેમને જેલ ભેગા કરી દેવામાં આવશે. ઉપરાંત સરપંચના પતિએ જણાવ્યું કે કોઈ ગ્રામજન દારૂનો વેપલો કરશે તો મીડિયાની હાજરીમાં જનતા રેડ કરવામાં આવશે અને દારૂના ગોરખ ધંધાને ઉજાગર કરવામાં આવશે. પછી તેમાં કોઈ પણ સામેલ હોય તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. સાંભળો દાંડી ગામના સરપંચના પતિએ શું કહ્યું. દાંડી ગામે દારૂનું વ્યસન અને દારૂનું વેચાણ પર પ્રતિબંધ મૂકવા બાબત આજ રોજ પંચાયત બેઠક બોલાવવામાં આવેલી, જેમાં દારૂનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં હોય, જેના લીધે યુવાનો નાની ઉંમરમાં મોટી બીમારીથી ઘેરાયેલા રહે અને નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થવાના કારણે ગામમાં જનજાગૃતતા આવે તે માટે પંચાયત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ દારૂનું વેચાણ કરશે તેના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવશે. જરૂર જણાય તો જનતા રેડ મીડિયા સાથે રાખી કરવામાં આવશે, જેવી સૂચના ગ્રામજનોને આપેલી છે. દાંડી ગામમાં લેવાયેલો આ નિર્ણય ખૂબ જ સરાહનીય છે. દારૂબંધીના કારણે ગુજરાતને સલામત રાજ્ય માનવામાં આવે છે, પરંતુ વધી ગયેલા દારૂ અને ડ્રગ્સના દૂષણના કારણે ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો નશામાં ભાન ભૂલી રહ્યા છે. ત્યારે આપણે આંકડાઓ જોઈએ તો મોટાભાગના ગુના નશાની હાલતમાં થયા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. દાંડી ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલો નિર્ણય સરાહનીય તો છે, પરંતુ ખરેખર દારૂનું દૂષણ હટાવવું હોય તો દરેક ગામ, દરેક શહેરમાં આ પ્રમાણે લોકોએ આગળ આવવું પડશે. નહીં તો પોતાના ગામ કે શહેરમાં નહીં તો બહારથી લોકો દારૂ લાવીને તેનું સેવન કરશે. સાથે જ પોલીસને પણ દારૂ અને ડ્રગ્સ મુદ્દે કડક થવાની જરૂર છે, જેથી તેમની વર્દી પર લાગેલા દાગ અને લોકોના પોલીસ પર વિશ્વાસ બનેલો રહે. તમારો આ મુદ્દે શું મત છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.